નમસ્કાર દર્શક મિત્રો, મિરર ઓફ ધી વર્લ્ડમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે। વડોદરા મહાનગરપાલિકા દ્વારા 23મી સપ્ટેમ્બરના રોજ ડોક્ટર બાબા સાહેબ આંબેડકરજીના સંકલ્પ દિવસની ઉજવણી સાથે ડોક્ટર બાબા સાહેબ આંબેડકરની પ્રતિમાને પુષ્પાંજલિ અર્પણ કરવામાં આવી। દેશભરમાં ભારતીય બંધારણના લડવૈયા ડોક્ટર બાબા સાહેબ આંબેડકરના સંકલ્પ દિવસની ઉજવણી કરવામાં આવી રહી છે। વડોદરામાં પણ સંકલ્પ દિવસની ઉજવણી કરવામાં આવી। વડોદરામાં 23મી સપ્ટેમ્બર 1970ના રોજ ડોક્ટર બાબા સાહેબ આંબેડકરે કમાટીબાગ સ્થિત વડના વૃક્ષ નીચે બેસીને સંકલ્પ કર્યો હતો કે હું મારા જીવન દરમિયાન શોષિતો, પીડિતો, દલિતોના હક માટે લડતો રહીશ। ત્યારથી આ ભૂમિ સંકલ્પ ભૂમિ તરીકે ઓળખાય છે અને આજના દિવસે તેને કરેલા કાર્યોને યાદ કરતા વડોદરા મહાનગરપાલિકા દ્વારા સંકલ્પ ભૂમિ ખાતે ડોક્ટર બાબા સાહેબ આંબેડકરની પ્રતિમાને પુષ્પાંજલિ અર્પણ કરવામાં આવી। સાથે કમાટીબાગ સ્થિત સંકલ્પ ભૂમિ ખાતે ઉપસ્થિત રહ્યા હતા અને ઉપસ્થિત મહેમાનોએ ડોક્ટર બાબા સાહેબ આંબેડકરની પ્રતિમાને પુષ્પમાલા પહેરાવી પુષ્પાંજલિ અર્પણ કરીને કાર્યક્રમમાં ડેપ્યુટી મેયર ચિરાગ બારોટ, સ્થાયી સમિતિના ચેરમેન ડોક્ટર શીતલ મિસ્ત્રી, વડોદરા મહાનગરપાલિકાના મ્યુનિસિપલ કમિશનર દિલીપ રાણા ખાતે ઉપસ્થિત રહ્યા હતા। इस संकल्प भूमि पर ये कार्यक्रम है, इस समाज ने चेतवनारो कार्यक्रम है। महाराजाए जे एमने स्कॉलरशिप आपी बहार मोकल्या, एना पछी अहींया वडोदरामां बोलाया, पण वडोदरामां काम करता करता एमनुं जे अपमान थयुं, कारण के खुददार व्यक्तिनो ज्यारे अपमान थाय छे त्यारे इतिहास उठावीने जोई लो कि इतिहास में जयरे जयरे खुददार व्यक्ति अपमान थयुं छे त्यारे क्रांति आई है। चाहे गांधी लो, महाराणा प्रताप लो, चाहे शिवाजी लो, गमे ते लो, पण जयरे एना दिल ने ठेस पहुंचे त्यारे क्रांति आवे छे। आवी जे क्रांति बाबा आंबेडकरना जीवन में आई। जयरे अपमानित थईने जयरे अहींयाथी जता हता बॉम्बे, त्यारे एमने कोई गाड़ी नहोती, त्यारे अहींया आवीने बैठा बळना नीचे અને બહુ વિચાર મંથન કર્યું અને વિચાર કર્યું કે આપણે શું કરવા જેવું છે, કારણ કે મારો એકલાનું અપમાન નથી પણ આખા સમાજનું અપમાન થતું હોય ત્યારે એમણે સંકલ્પ કર્યો कि अब मैं किसी की नौकरी नहीं करूँगा, मैं अपने समाज के लिए लड़ूंगा, समाज के उत्थान के लिए लड़ूंगा, उनके होते हुए अपमान के लिए लड़ूंगा। એવું સંકલ્પ કરીને બાબા સાહેબ આંબેડકર અહીંયાથી ગયા અને સંકલ્પ લીધા પછી એમને જે લડાઈ લડી સમાજ માટે, અન્યાય સામે, ગરીબો માટે, અપમાનિત થતા લોકો માટે અને એક નવું ચિત્ર ઊભું કર્યું આ દેશની અંદર કે દરેક વ્યક્તિને બોલવાનો અધિકાર છે, જીવવાનો અધિકાર છે અને પોતાનો અધિકાર લેવાનો હક છે। એ પ્રમાણેની લડાઈ લડી, સંવિધાનમાં બેઠા। સંવિધાનની અંદર ખાસ કરીને એમને ગરીબ વર્ગ, પછાત વર્ગ થતું અપમાન જે થતું હતું એના માટે લડાઈ લડી અને એ લડાઈ એટલી મોટી થઈ ગઈ કે દેશની એક નવી ક્રાંતિ લાયા। એ રોસ્ટર પદ્ધતિ લાયા, સમાજના ઉત્થાન માટે પેલું એટ્રોસિટી એક્ટ લાયા। આ બધી વસ્તુ એટલા માટે લાયા, કોઈને અપમાનિત કરવા માટે નહીં, પણ પોતાનો હક વ્યક્તિ મેળવી શકે એટલા માટે એમની લડાઈ લડી અને એમની લડાઈ સફળ થઈ। હું આજે પણ એમના જે સિદ્ધાંતો છે એને માનું છું કે દરેક ગરીબ વ્યક્તિને આ દેશમાં જોડવાનું જે કાર્ય એમને ભગીરથ કાર્ય કર્યું છે એનાથી દેશ આગળ આવ્યો છે, મજબૂત થયો છે। આજે તમે જોઈ શકો છો કે સમાજના લોકો ભણી રહ્યા છે, આગળ વધી રહ્યા છે અને મજબૂતાઈથી સમાજની સેવા કરી રહ્યા છે અને સમાજને આગળ વધારી રહ્યા છે। થોડા ઘણા લોકો હોય કે સમાજમાં માટે સારા ના હોય, પણ વધારે પડતા લોકો આ સમાજમાંથી ઊભા થઈ રહ્યા છે અને સમાજને મજબૂત કરી રહ્યા છે, દેશને મજબૂત કરી રહ્યા છે અને ગરીબ વર્ગને મજબૂત કર્યા છે। એટલે જ આજે એમને નમન કરું છું અને એમને આપેલી પ્રેરણામાં લોકો વધારેમાં વધારે થાય એવી ભગવાનથી પ્રાર્થના કરું છું।